કુળદેવી આગળ જાઓ તો એક નિયમ બનાવો રોજ. કુળદેવી આગળ જો મારી રામ 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 આવું કરતા રહેશો ને, રોજ કરતા 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 એક દિવસ તમારે જોવું હોય તો રામ રામ કરવાથી માતાજી સાક્ષાત હોય કે ના હોય આવું પ્રત્યક્ષ તમારી નજરે સામે જો, આ નજરે બે આંખોથી જોવા માટે હું આ કહું છું. આ રામ 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 કરતા રહેજો. તમારી કુળદેવીને આગળ રોજ જાઓ એટલે આગળ રામ 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 રામ. આ કોઈ રામની ધૂન સાંભળો, કોઈ રામનું ભજન સાંભળો, અને કુળદેવીનો ફોટો છે. ધીરે 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 આ ચાલુ રહ્યું ને, હું માતા એવું કે તમારા એ કુળદેવીના ફોટામાંથી તમારી કુળદેવીની આંખો હું ઝબકારો ના બતાવું, મારું નામ માતા. એ તમારી કુળદેવીના મોહેથી, એના હોઠેથી જો કદાચ આમ કોઈ શબ્દ આમ બોલી હોય અને એના હોઠ ફફડાતા ના બતાવું, મારું નામ રામવારી કરે. આ અનુભવ એક વખત થઈ ગયો ને, માં વગર રહી નહીં શકો. એવું થયું કે મરી જવું, જીવ આપી દો માં તારા હાથ. પણ માં જીવ લે? માં મનુષ્યનો જીવ ના લે, ના પશુ પક્ષીઓ નહીં લે. આ શું ખોટું? હા, જીવ આલો હોય તો જીવ, આખું જીવ નહીં, જીવન દાન કરી દો. મતલબ લે માં આ જીવન દાન, આ બધું દાન કરી દીધું તને, આખું જીવન મારું લે. આ તારા નોમે આ બધું મેલ દીધું પડતું. તું જેમ રાખે એમ, હું ના જોવાનું, બધું તું જોવાનું. બરોબર?